નમસ્કાર દોસ્તો, સત્ય સંકેત ગુજરાતમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા સમાચાર જાણવી તે પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો આવો દોસ્તો, શરૂઆત કરીએ તો હાલમાં જ નવા સમાચાર સામે આવી રહી છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશભરના હવામાનને લઈને એક અત્યગત મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। શુક્રવાર એટલે કે 19 જૂનના રોજ સમગ્ર દેશમાં હવામાનમાં બે તદ્દન વિરોધાભાસી અને ઉગ્ર સ્વરૂપે એક સાથે જોવા મળશે। જ્યાં એક તરફ ઉત્તર પ્રદેશ સહિત મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં હજી સુધી હિમની આખરી ઝપટે રહેવાની છે, ત્યાં બીજી તરફ વાત કરીએ તો બીજી તરફ બિહાર સહિત પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દેશમાં મેઘરાજાની પધરામણી લઈને ભારતીય હવામાન વિભાગ મુજબ દિલ્હીથી લઈને બિહાર સુધીના સમગ્ર પટ્ટામાં આગામી કલાકોમાં હવામાન સંપૂર્ણ મોટો ફેરફાર જોવા મળશે અને દિલ્હીના એનઆરસીમાં શુક્રવારે સવારથી જ આકાશમાં આંશિક કાળા વાદળા વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, બીજી તરફ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તારીખ 21 અને 22 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટછવાયા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવા અને વીજળી પડતી વખતે ખુલ્લા મેદાનમાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે। તો દોસ્તો, મળીએ એક નવા સમાચાર સાથે, અને વિડીયોને હજી સુધી તમે લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને સેટ કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે।